હાજો થાય છે ને તો શરીરને બદલવા અને પછી તેને દાય ન કર્યો કે માન મને જીવતો મૂક્યો એટલે પેલા કાયા કરતા આનો ટાઈમ એટલે તમે આ મારો ને તમારા દુશ્મનને ઘટકા કરી નાખો થાય છે ને તો તમને હેરાન એ હારો ડાક થાય છે મુખ્ય ને તમને હા કારણ કે દુશ્મન છે આપણા હા તત્વજ્ઞાનનો કરો મનુષ્ય દયારૂપી દારૂ ગોળો બ્રહ્મજ્ઞાનનો કરો બરફો કાયો થાય છે શિકારો પછી મારવો જેવી રીતે કહે છે ઘાયલ શિકાર અને ઘેરી લ્યો ને તૈયાર કરો ને તલવારું રે હે જી હક લાગે તો હલાલ કરજો નથી બીજાનો ગુજારો મોહમ્મદ કે આ મનરૂપી મૃગલાને મારો રે હે આમાં વસાળા હોય જીવતો તમારો શીખવાડો રે હક લાગીને હલાલ કરો આવી વાત એવી કેવી પણ પાળવું ન કરવું પણ હક લાગે તો હલાલ કે એટલે એને કાપીને કટકા કરી નાખો જીવતો હા કે ન લાગે ને એમ હપકાઈ નાખો ન હા એ મારી નાખો જે આપણને જે અધોગતિયા લઈ જવા વાળા શનિ નથી મારી તો આ જીવાતમાં આડું પૂરા આવશે નહીં નકર આપણે આમ દુશ્મન બેઠા ને તો જાવ હોય તો ન જવાય મજન મારી નાખી 4-5 જણા બેઠા હાથમાં જે છે એટલા છે હા દાદા આપણે એકલા છે ઓલા દુશ્મન છે એટલા છે પણ એક પછી એક આવ્યો નથી ને ઉલાડ્યો નથી એક પછી આવ્યો નથી ને ઉલાડ્યો નથી કામ આવે તો એને મારી નાખવાનું ક્રોધ આવે તો મારી નાખવાનું ઈર્ષા આવે તો મારી નાખવાનું આવા બધા મોહ માયાના એવા ચેટલાય છે દુશ્મન આપણે આ દિન આંકડે શેરી આવ્યો નથી ઉપાડ્યો ત્યાં ઉભો રહ્યો તરવાય કાકા આપણે સતની તલવાર છે આ જેવી કેવી તલવાર છે સતનું શમશેર આપણે લીધું કાળ હોત આપણે શું કાળ આપણે કઈ વાણી ગુપ્તા છે સતાર સગા આપ માયા પસમાણું હું કી શિકા ગુણ ગાઉં मेरी सिवा कोई और न दूजो किसी को समझाऊं आप माया पसंद કોને સમજાવું પણ તમારામાં એ નહીં છે અમારામાં ભગવાનની અંદર આપણે છે ને ભગવાનમાં આપણે કોને સમજાય એક સિવાય બીજો કોઈ છે ને કોને રામનું કદાચ જ્ઞાન પ્રાપ્ત થાય તો કોટો ફૂટવા દેતા કે હું કંઈક જ્ઞાન આ તો બીજા કે ને કે ભગતની પૂંછડી થાય તો નાખવા માંડો જે પૂંછડી થાય એક આપણે આગળ પછી ભગત થાય આ ભગતની પૂંછડી આવો થાય પણ રી નહીં ચડાવે પૂંછડી કહેતો ભક્તાણનું કે એટલે કે ભાળવા મનાણા એમ કે આ ભગવાનની ભક્તિ કરવા મનાણા તો આ કે ને આપણને આ મોટું રાજી થવાનું ઓલે મહેતાજી અને ઓલી મહેતી આવ્યા કે તમને કઈ ખબર છે કે શું કે પણ નાચ બારા કે મૂક્યા આપણને ઓલો તાળી પડે નાસવા મનાના નરસિંહ મહેતા કે મારા આમને આ ખબર પડે પણ મારા ગુરુ મહારાજ ચેતું ને નાચ બાર પણ નાચ તમારે નાચ એવું ન રાખતા કે રાવળા દેવી છે ને આ વળે પટેલિયા છે ને ઓલા દરબારો છે ને બામ કાંઈ બધા એક જ છે નાયત જ નથી ને વરુણનો વિકાર ગુરુ મહારાજે કાઢ નાખ્યો નીકળ્યો હક ન નીકળ્યો બહુ વાંધો એટલે આપણે નાયત જાત કઈ નથી ધીમી કે તો આપણે કઈ અસર જ નહીં થાય લેવાય જેવી વસ્તુ હોય લેવી નકર હાથ જ ન લાંબો વાણિયાની દુકાને જાવી એ ભલે દેતો આપણે લેવાનું હોય કેવી નથી ન લેવી કોઈ કદાચ ગાળો દેતા લેવી જ નથી એની પાસે હોય એ દે આ શબ્દ બેનો ખરેખર ન રાખજો બાબુ કે આપણે લેવી હોય તો ને લેવાનું આપણે લેવાય જેવી વસ્તુ હોય લેવાની તમને જીવન જીવવાની મજા આવશે આ રીતે તમે જીવન જીવો એમાં અમને આવો મારા ગુરુ મારા એટલે હું
હાસું લાગે. એટલે હું તમને કહું તમે પાળો તમને બી હાસું લાગે. હા પછી શું કહે છે મામદને ગુરુ અચરજ મળ્યા સાહેબને ઓળખાવનાર કોને સાહેબ ભગવાનને ઓળખ આવા મને સદગુરુ મળ્યા. ગમ કરીને ગોતું ગગનમાં કાં ધડી ગયો કે નામનો કિનારો. શું નામનો કિનારો જે આપણે રોસાગીત કરવાનો હતો તે કિનારો. પછી આપણે આનંદ થાય જેવી ઉપાધિના અધવસા ડબકા ખાતા સીધી મૂંઝવણ. પણ નાવ મળી ગયું નાયક મળી ગયો ભવ પાર ઉતારી દીધા પછી ગાંઠ આવી ગયા પછી કેવા રહી આઠે પર આનંદમાં રહ્યો હરકશોક કરતા નહીં કે જેવું થાય તો હરકશોક કરતા નહીં. હરકશોક નથી કરવાનું. આ લેણ દેણના સંદેશો ભેગા થઈ છે કદાચ લેણ દેણ પૂરી થાય તો અમે એમાં તમને પાઠમાં કીધું હતું કે આ માયા રહી ને એ હસાવે છે ને રડાવે છે વધે છે અને ઘટે છે કીધું તો ને. માયાના ખેલ જૂઠા જાણ. એટલે માયા રહે ને એ કેવી છે સાજી વ્યાજી ઉપાજી એવું બધું કરાવે આ માયાના. અને તેમાં કાળદાસ કહે છે તદ્વા બધા પ્રકૃતિના જે ખેર છે ને એ મનની અંદરથી તેજી જ દેવા. આપણા મન ઉપર અસર જ નહીં થવા દેવું શું આપણને હરક શોખ થાય. અને કદાચ એવું લાગે તો તમારે કહી દઉં કે પણ ચા તારું બાપા મારું મારું ગુરુ મહારાજ આ મને ગુરુ મહારાજનું છે તને ગુરુ મહારાજનું છે ને આ તને મારું કંઈ છે જ નહીં. હું કહું લેવા મારી પાસે આવ્યો છું મારી પાસે કંઈ છે અને કંઈ ન આવ્યો ગુનામ પૈસા તો લૂંટારા છીની દીધા એટલે લૂંટી લે મારી પાસે ખાલી ગુને પતાવી શકે. આપણે પાસે કંઈ છે નહીં પછી આપણને બીક છે નહીં. ઘીરે પૈસા પડ્યા હોય સોનતા આવતા ચોરી કરે હા પણ કંઈ હોય જ નહીં તો છે ને બીક ત્રણ મેળના કંઈ રાખ્યું નથી તમે સમજાય છે ને નહીં કંઈ એક મેળના નથી રવાઈ દીધા. હા વાલીબેન સમજાય છે ને રવા દીધા તો હા કહો તો નથી ઘરાણું રવા દીધું નથી પૈસા રવા દીધા નથી તન રવા દીધું નથી મન રવા દીધું કાંઈ રવા પછી તમારે બીક શી નહીં આવે નિર્ભય તમે નિર્ભય કંઈક હોય એને બીક લાગે એને ભય લાગે. આપણે કંઈ છે જ નહીં. ખાલી ખાલી કોથળો પડ્યો એને કેમ બીક ખાલી ગીરો હોય તો હાસા ગુરુ કોને કહેવાય? એક જ મેળનું મોડા વાગે હાસો ગુરુ એટલું બધું લૂંટીને લઈને ગયો છે ને કાંઈ રવા એક તું તારા ફેર તારું કોઈ નામ લે કીજે એને કઈ વળગે નહીં એને કોઈ લૂંટી ન જાય એને કોઈ મારે નહીં કોઈ કઈ કાંઈ ન એટલે એવા સ્વરૂપમાં તમે જીવ્યો હા તો આનંદ મારી છે મારું પણ છે ને તો મજા જે જે સંતો થઈ જાય એમાં આઠે એક વાર આમાં આનંદ મારા પણ ભાવ જ નથી. નથી એ તમારા સ્વરૂપમાં આનંદમાં રહ્યો બેન આમાં નથી રવાયું સમજાય બાપુ એમ કે ગંગા છે તેમાં કહે સિજાતી વિજાતી ને જુગતી બતાવું પાનબાઈ આ બીબે પાડી દઉં બીજી ભાત રે. તમને સિજાતી વિજાતીની જુગતી બતાવી આપણે નગરવાની જોઈ આખી જુગતી જોઈ એ જુગતી બતાવી પછી આ બીજી ભાત પડી જાય જેવી રીતે પડે આપણે પાડવું તો ન પડે પણ આ ભાવમાં જો તો પડે જાય કે હું કઈ નથી તો પડી જાય. બીજી તમને ભગવાન સિવાય કઈ દેખાય જ નહીં. હું એવું કઈ છું જ નહીં. હું હોય તો હરી નથી વાતા પાસે હું મેં ખોવા જાય ને બીજે તું છું શ્વાસ શ્વાસે સ્મરણ કરી લો તું ही कर तन मारे बार के भीतर एक निरंतर बाद नाद गगन मारे
શ્વાસ શ્વાસે સ્મરણ કરી લો. ઉઠત બેઠત આસનમાં જેની લે લાગી જાય ને પછી તાર કોઈ દી તૂટતો નથી. ઉઠતા હોય તો ભલે ને બેઠા હોય તો ભલે ને સૂતા હોય તો ભલે ને જાગતા હોય તો ભલે, પણ હાચી જેને ભગવાન હારે લે લાગી જાય ને એનો પછી તાર કોઈ તોડી શકે નહીં, તાર તૂટે નહીં. પણ આપણને જો હાચી લે લાગી જાય હોય તો આસનમાં તે બેઠા હોય તો ભલે, હાલ્યા ચાલ્યા હોય તો ભલે, કામ ધંધો કરતા હોય તો ભલે, પણ એની લે અહીંયા કણે લાગી જાય એનો તાર પછી કોઈ regret હોય નથી. આપણે નોકરિયાત આવડે, સરકારની નોકરી કરે ને, બીજી મહિનામાં 3-4 રજાઈઓ આવે. હા અને કાં તો કે કિસી ફલાણું પરબ આવ્યું એની રજા, સરકારીનો પગાર કાપી લે હા હોય આખા મહિનાનો પગાર. હા આખા એમ તમારે લે લાગી જાય ને આખા આખો મહિને લે આખા દી લાગી જાય ને પછી ભૂઈ જાવ તો તમારી લે ચાલુ ચાલુ પગાર ચાલુ. ભગવાનના શોખે તમારા સુવાસા બધા ચાલુ. ધીમા સુવાસે કીધું, નગર આપણે સુવાસા હાંધે ઉતારતા લેતા એમાં ભગવાનનું નામ આપણે કઈ આવે ક્યાં હું તો છીએ એનો ખબર. બીજું જાય ગયો એમ થકી લે હું તો આવ્યો છું. એટલે આવી લેર લાગી શોધતા તારનું તૂટે. ઉઠત બેઠત કે આસન ગમે બેઠા હોય, ગમે કામ ધંધો કરતા હોય, તમારે જે કામ કરવું હોય બધું કરો, પણ એની હામી ભક્તિ જે આપણે સુરતી છે ને એનો દોર તૂટવો ન જ. પછી આપણે એની પહેલાંનું શું હાલતું, આ હું મારું મગજ જ બોલે